જામનગર તાલુકાના અલિયા અને સૂર્યપુરા ગામે 14.50 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. અલિયા ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર ₹7 કરોડના ખર્ચે રિસરફેસિંગ અને અલિયા ગામે ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કરાયું. સૂર્યપુરા ગામે ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ પામશે માઇનોર બ્રિજ. ગામડામાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો થવાથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. મંત્રીશ્રી રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના અલિયા ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર ₹7 કરોડના ખર્ચે થયેલ રિસરફેસિંગ અને અલિયા ગામે ₹5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ અને સૂર્યપુરા ગામે ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનારા માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સરકાર દ્વારા ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો કરવામાં આવતા નાગરિકોની સુખાકારી વધારો થઈ રહ્યો છે અને ગામડાઓમાં પણ શહેરની સમકક્ષ સવલતો ઊભી કરવામાં આવી રહી છે. સૂર્યપુરા ગામે માઇનોર બ્રિજ તૈયાર થવાથી પાણીનો ભરાવો નહીં થાય અને લોકો તથા ખેડૂતોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે તેમજ અલિયા ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર રિસરફેસિંગની કામગીરી તથા મેજર બ્રિજનું નિર્માણ થયું છે. તેના થકી વાહન ચાલકોની સમસ્યાનો અંત આવશે અને લોકોનો પણ સમય બચશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર છે. હાલ ટેકાના ભાવે પાકોની ખરીદી થઈ રહી છે. તેના થકી ખેડૂત મિત્રોને પાકના સારો ભાવ મળતા આર્થિક મદદ મળી છે. સૌની યોજના હેઠળ નદી નાળામાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને 2 સિઝનના પાકો લેવાનો લાભ મળી રહ્યો છે. ગામડામાં પણ રોડ, રસ્તા, બ્રિજ વગેરે જેવા કામો થતા નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે અલિયા ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ₹5 કરોડના ખર્ચે 12 મીટરના 13 ગોળાને મેજર બ્રિજ તથા અલિયા ચાવડાથી સ્ટેટ હાઈવે સુધી કિસાન પથ યોજનાના હેઠળ 10.50 કિલોમીટરના રસ્તા પર ₹7 કરોડના ખર્ચે રિસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે, જેના થકી અલિયા ચાવડા તથા આજુબાજુ ગામના રહેવાસી ખેડૂતોને ફાયદો થશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેબેન ગરસર, અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવીણાબેન ચભાડિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભરતભાઈ બોરસદિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી છૈયા, સરપંચશ્રીઓ, અગ્રણી તથા ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.